હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લસણિયા બટાકા. તો એકદમ તીખા, ટેસ્ટી અને ચટાકેદાર આ લસણિયા બટાકા આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલથી સૂકા લસણની ચટણી સાથે બનાવીશું. અને આ બટાકાનો સ્વાદ એટલો સરસ આવે છે ને કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. તમે આ બટાકા તળેલા ભૂંગળા સાથે તો ખાઈ શકો છો, પણ એ સિવાય પણ તમે બાજરીના રોટલા, પૂરી કે પરોઠા સાથે પણ ખાઈ શકો છો. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો ખૂબ જ ટેસ્ટી, ચટપટા અને તીખા કાઠિયાવાડી લસણિયા બટાકા બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે એક પ્રેશર કુકર લઈ લઈશું અને એમાં 400 ગ્રામ નાના બટાકા ઉમેરી દઈશું. બટાકાને મેં સારી રીતે ધોઈ લીધા છે. હવે એમાં હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને 1 કપ જેટલું અથવા તો બટાકી ડૂબે એટલું પાણી ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર ફક્ત 3 વિસલ કરી લઈશું. અને હવે બટાકી બફાય ત્યાં સુધીમાં એક મિક્સિંગ બોલમાં હાફ ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને બટાકાનો સ્વાદ એકદમ સરસ ચટપટો આવે એના માટે હાફ ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને 2 ટેબલસ્પૂન તેલ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા તેલ સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. બીજી બાજુ પ્રેશર કુકરની 3 વિસલ પણ થઈ ગઈ અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો બટાકી ચેક કરી લઈએ. બટાકી એકદમ સરસ કૂક થઈ ગઈ છે. તો હવે પ્રેશર કુકરમાંથી બટાકી બહાર કાઢી લઈશું અને એની છાલ ઉતારી લઈશું. હવે આ બટાકીમાં આપણે કાંટા ચમચીની મદદથી આ રીતે થોડા હોલ્સ કરી લઈએ, જેથી આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ બટાકાની અંદર સુધી એબ્ઝોર્વ થાય. તો બધી જ બટાકીને મેં આ રીતે હોલ્સ કરી લીધા અને હવે તૈયાર કરેલા મસાલામાં ઉમેરી દઈશું. હવે આ રીતે બાઉલને થોડું હલાવી અને મસાલા સાથે બટાકાને સારી રીતે કોટ કરી લઈએ. તો કાઠિયાવાડી લસણિયા બટાકા બનાવતા પહેલાં બટાકીને આ રીતે મસાલાથી કોટ કરવાથી બટાકી એકદમ ફ્લેવરફુલ બની જશે અને શાકમાં ઉમેર્યા પછી બિલકુલ જ મોડા નહીં લાગે. બટાકાને આ રીતે ઉપર નીચે કર્યા પછી તમે જોઈ શકો છો મસાલો બટાકી પર એકદમ સરસ કોટ થઈ ગયો છે. આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આ બટાકીને આપણે ફ્રાય કરવાની છે. તો ગેસ ઓન કરી એક કડાઈમાં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે. તેલ હળવું એવું ગરમ થાય એટલે મસાલાથી કોટ કરેલી બટાકીને એમાં ઉમેરી દઈશું. બધી જ બટાકી મેં ઉમેરી દીધી છે અને હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને બટાકીને ફ્રાય કરવાની છે. હવે બટાકી તેલમાં ઉમેર્યા પછી તરત જ એને નથી હલાવવાની. 3 થી 4 મિનિટ જેટલો સમય થાય એટલે હળવા હાથે આ રીતે ઉપર નીચે કરી લેવાની. 3-4 મિનિટના અંતરે બટાકીને આ રીતે ઉપર નીચે કરી લેવાની, જેથી બધી બાજુથી એકદમ સરસ એક સરખી ફ્રાય થાય. બટાકીને આ રીતે તેલમાં ફ્રાય કરી લેવાથી બટાકી પર એકદમ સરસ એક ક્રિસ્પી કોટિંગ આવી જાય છે અને એનાથી એનો સ્વાદ બહુ સરસ આવે છે. તો સાઈડ ચેન્જ કર્યા પછી પણ મેં એને 3-1 મિનિટ થવા દીધી અને હવે ફરી આપણે એને હળવા હાથે ઉપર નીચે કરી લઈશું. તો 6 મિનિટ જેટલો સમય થઈ ગયો અને બટાકી તળાઈને એના પર આ રીતે ક્રિસ્પી કોટિંગ આવી ગયું છે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને બટાકીને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. બટાકાને બાફતી વખતે આપણે ફક્ત 3 જ વિસલ કરવાની છે, ઓવરકુક નથી કરવાના, કારણ કે આપણે એને ફ્રાય પણ કરીએ છીએ. તો 90% જેટલા બાફવાના અને 10% જેટલા તમે એને ફ્રાય કરશો એટલે એ કૂક થઈ જશે. હવે બટાકી તળાયા પછી 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ વધ્યું છે. એમાં હાફ ટીસ્પૂન જેટલું જીરું, એક નાનું તમાલપત્ર અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી છે. તો વઘારને સારી રીતે સાંતળી લઈશું અને વઘાર થઈ જાય ત્યાર પછી એમાં 2 ફાઇન ચોપ કરેલી સૂકી ડુંગળી ઉમેરી દઈશું અને ગેસની લો ફ્લેમ પર ડુંગળીને સારી રીતે સાંતળી લઈશું. ડુંગળીને આપણે બહુ વધારે બ્રાઉન નથી કરવાની, ફક્ત થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળવાની છે. તો 2 મિનિટ જેટલો સમય થયો અને ડુંગળી એકદમ સરસ સંતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. ત્યારે હવે આ સ્ટેજ પર આપણે એમાં હાફ ટીસ્પૂન જેટલી આદુની પેસ્ટ અને 2 લીલા મરચાંની રીંગ્સ ઉમેરી છે. ગેસની લો ફ્લેમ પર આદુ મરચાંને સારી રીતે સાંતળી લઈશું અને હવે લો ફ્લેમ પર આદુ મરચાં સંતળાય ત્યાં સુધીમાં લસણ અને મરચાંની ચટણી બનાવી લઈએ. તો એના માટે એક મિક્સર જારમાં 15 થી 17 જેટલી સૂકા લસણની કળી અને 6 થી 7 સૂકા કાશ્મીરી મરચાંને 15 મિનિટ પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા છે. એને મિક્સર જારમાં ઉમેરી દઈશું. સાથે જ 2 પિંચ જેટલું મીઠું અને 1/4 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. મરચાં પલાળેલું પાણી આપણે નથી ઉપયોગમાં લેવાનું, કારણ કે એમાં મરચાંની તીખાશ રહેલી હોય છે. તો બધી જ વસ્તુને મેં ગ્રાઇન્ડ કરી લીધી અને આ રીતની સ્મૂથ ચટણી તૈયાર થઈ ગઈ. અને ચટણી બનાવી ત્યાં સુધીમાં આદુ મરચાં પણ સરસ સંતળાઈ ગયા છે. ગેસની ફ્લેમ લો રાખીશું અને હવે મસાલામાં હાફ ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને તૈયાર કરેલી લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું.
હવે લો ફ્લેમ પર મસાલા અને લસણની ચટણીની કચાશ નીકળી જાય એ રીતે બધી જ વસ્તુને સાંતળી લઈશું. આ રીતે મસાલાને સાંતળવાથી શાકમાં બધા જ મસાલાની ફ્લેવર એકદમ સરસ આવે છે અને શાકનો કલર પણ એકદમ સરસ ઢાબા જેવો આવે છે. તો લગભગ 2 થી 3 મિનિટ મેં એને સાંતળી લીધું અને સાઇડ્સ પરથી આ રીતે તેલ સેપરેટ થયું છે. ત્યારે હવે આપણે એમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાની ગ્રેવી ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, જેથી ટામેટાં જલ્દી કૂક થઈ જાય. બરાબર મિક્સ કરી અને ટામેટાં એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી થવા દઈશું. તો લો ફ્લેમ પર ટામેટાની ગ્રેવીને સંતળાતા 3-1 મિનિટ જેટલો સમય થઈ ગયો અને ગ્રેવી સંતળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આ રીતનું તેલ ઉપર આવ્યું છે. તો શાક માટેની ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ. ત્યારે હવે ફ્રાય કરેલી બટાકી ગ્રેવીમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. હવે મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો કે બટાકી ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ પણ થઈ ગઈ અને ગ્રેવીથી કોટ પણ થઈ ગઈ. તો હવે શાકનો રસો કરવા માટે અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરી દઈશું અને હળવા હાથે મિક્સ કરી લઈશું. ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી ઉમેરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને મસાલાનું એકદમ સરસ ફ્લેવર આવે છે. તો બધી જ વસ્તુને મેં એકદમ સારી રીતે મિક્સ કરી લીધી. હવે ગેસની ફ્લેમ લો રાખી ઢાંકણ ઢાંકીને 7 થી 8 મિનિટ માટે થવા દઈએ. બટાકાને આ રીતે ગ્રેવીમાં ઉમેર્યા પછી ઢાંકીને થોડી વાર તમે થવા દેશો ને, એનાથી બટાકીમાં આપણે જે હોલ કર્યા છે એના દ્વારા બટાકી ગ્રેવી એબ્ઝોર્વ કરશે અને એકદમ મસાલેદાર બનશે. 7-1 મિનિટ થઈ ગઈ અને તમે જોઈ શકો છો કે ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર સાથે તીખા ચટાકેદાર કાઠિયાવાડી લસણિયા બટાકા તૈયાર છે. તો ગેસને હવે બંધ કરી દઈશું અને ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. તમે જો આ રીતે શાક બનાવશો ને તો એકદમ સરસ ઢાબા જેવું જ બનીને તૈયાર થશે. અને મેં જેમ આગળ કહ્યું એમ આ કાઠિયાવાડી લસણિયા બટાકાને તમે તળેલા ભૂંગળા સાથે તો સર્વ કરી શકો છો, પણ બાજરીના રોટલા, પૂરી કે પરોઠા સાથે પણ એન્જોય કરી શકો છો. તો તમે પણ જો ક્યારેય આ રીતે કાઠિયાવાડી લસણિયા બટાકા ના બનાવ્યા હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો અને કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી. અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.